હલો હલો હલો. અવાજ નથી આવતો મારો? ફોન કાપી નાખું? અરે ના ના, આવે છે. તો પછી કેમ તમે બોલતા નથી? અરે ગાંડી, તારો અવાજ સાંભળું ને એમાં આખી દુનિયાની શાંતિ છે. ઓહો, મસ્કા મારતા તો તમને બહુ સારા આવડે છે. અરે દીકા, મસ્કા નથી મારતો, હું સાચું જ કહું છું હો. હવે એ બધું જવા દો. કાલે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બહુ સારી મૂકી હતી. તને ખબર ના હોય ને તો કહી દઉં, એ રીલ્સ અને સ્ટોરી તારા માટે જ મૂકી હતી વાલી. હા, એ તો મારા માટે જ મૂકી હોય ને. બીજા માટે મૂકો તો ગળું દબાવી દઉં. હા. અરે ગાંડી, કાલ ગળું દબાવતી હોય ને તો આજ દબાવી દે. તારા હાથે મોત ક્યાંથી? અને તારે ગળું દબાવવું જ હોય ને તો એના માટે મને મળવું પડે. તું ફોનમાં તો ગળું દબાવી નહીં શકે. એ મળવાના તો તું સપના જો, સપના. આ ભાવમાં તો મેળ નહીં પડે. ચાલશે ને? અરે ગાંડી, જો તારે ચાલશે ને તો મારે પણ ચાલશે. પણ સીધે સીધું કહી દે ને કે તું તારા ભાઈથી બીવે છે. હું કઈ મારા ભાઈથી બીતી નથી. એવું છે એમ ને? સાચું કે તું તારા ભાઈથી નથી બીતી? તો કહી દઉં તારા ભાઈને કે તું ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ વાપરે છે. કહી દઉં એને? ના હો, મરવું છે મારે? શીતલ, ઓ શીતલ. એ આવી ભાઈ. ભાઈ આવે છે, હું જાઉં છું. સારું? ક્યાંય નથી જવાનું, તને મારા સમ છે. ક્યાં જતી રહ્યા? જવા દો ને મને. નકે ભાઈ ખીજાશે. ક્યાં ને જવાનું? પગે લાગુ તમને. હું કાંઈ નથી કહેવાનું, મારો મૂડ જ નથી આજ. જા, એમ કોને મને. એક શરત પર જવાનું કહું, પણ જો તું સાંજે મારી સાથે વાત કરીશ ને તો જ કહું. હા, વાત કરીશ, પણ ભાઈ સુઈ જાય ને ત્યારે. સારું, ઓકે, જા હવે. હાશ, હવે શાંતિ. બાય. તારો ફોન પૂરો થયો તો ચાલ ને ઘરે. અરે હા ભાઈ, ફોન પૂરો જ થઈ ગયો છે. ચાલ. હા ભાઈ, બોલો ને. ક્યાં જતી રહી હતી? ક્યાંનો બૂમો પાડું છું. ક્યાંય નથી ગઈ. ભાઈ પાછળ વાસણ વાળતી હતી. સારું, જા અંદર જઈને પાણી લેતી આવ મારા માટે. સારું ભાઈ, હું પાણી લેતી આવું તમારા માટે. અરે હા, એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. હું તારા માટે ગામમાં ગયો હતો ને તો તારી મનગમતી વસ્તુ લઈને આવ્યો છું. અરે જો આવી. લે ભાઈ, તમે પણ ખાઓ ને. ના, તું ખાઈ લે, હું ખાઈને જ આવ્યો છું. સારું ભાઈ. શીતલ, ઓ શીતલ, બેન ઊભી થતો. શું થયું ભાઈ? કેમ આટલી વહેલી ઉઠાડી? સવાર પડવામાં તો હજુ વાર છે ને ભાઈ. મારા શેઠનો ફોન આવ્યો હતો અમદાવાદથી. મારે એમના સાથે જવાનું છે, બરાબર? અને હા, હું 2-3 દિવસ પછી આવવાનો છું, બરાબર? કેમ ભાઈ, એવું તે શું કામ છે? ખબર નહીં બેન, પણ હું ત્યાં જઈને તને ફોન કરીશ. સારું ભાઈ, મારે પણ ગામમાં જવાનું હતું સામાન લેવા. તો તું એકલી જઈશ? ના ભાઈ, મારી બેનપણીઓ સાથે જઈશ. તો સારું, સમયસર આવી જજે અને તારું ધ્યાન રાખજે, બરાબર? ચાલ, હું જાઉં.
હલો, હા બોલ ને. તમે હવે મારા સપનામાંથી બહાર આવો. હું તમને એક વાત કહું છું. મારા ભાઈ ગયા છે અમદાવાદ અને હું કાલે ગામમાં આવવાની છું. જો તમારે મને મળવું હોય તો ઓહો, શું વાત કરે છે? તો કાલે આવવાની? સાચું કહે છે ને? હું તૈયાર થઈને તમને ફોન કરીશ. તમે મને લેવા આવી જજો. એ સારું, તું તૈયાર થઈને ફોન કરજે, હું તારી રાહ જોઈશ. એ સારું, હવે હું ફોન મૂકું છું. મારે તૈયાર થવું છે. હું ફોન કરું ત્યારે તમે આવી જજો. એ સારું, તું તૈયાર થઈ જા. હું થોડીક વાર સૂઈ જાઉં, મને સુવા દે. તું તૈયાર થઈને ફોન કર, હું ટાઈમસર આવી જઈશ. એ સારું. હલો રાકેશ, આવી જાઓ તમે. ભાઈ, તમે કેમ કાંઈ બોલ્યા નહીં? કંઈક તો બોલો. તને ખબર છે તું આ જે કરી રહી છે એ બહુ ખોટું કરી રહી છે. કેમ ભાઈ, એવું તે શું કર્યું? હું ધારું ને તો રાકેશને એક જ દિવસમાં પતાવી દઉં એવો છું. તને ખબર છે આપણા મા બાપ નથી ને આપણા મા બાપે તારી નાનપણમાં સગાઈ કરી દીધી હતી અને તને દુઃખ ના પડે ને એટલા માટે મેં આજ સુધી લગ્ન નથી કર્યા. અને જો તું આમને આમ કરતી રહીશ ને તો આપણા ખાનદાનનું નામ તું બદનામ કરીશ. તો મારે ઝેર પીને મરવાનો દાડો આવી જશે. ના ભાઈ, આવું ના બોલ. તો પછી મને વચન આપ
કે આજ પછી તું રાકેશને કદી મળીશ નહીં અને એના જોડેથી ક્યારે માટે તું સંબંધ તોડી નાખીશ. ભાઈ મને માફ કરો. હું આજ પછી રાકેશને નહીં મળું. બધા સંબંધો પણ તોડી નાખી. હા, અને આપણા ઘરની હવે આપણું તારા હાથમાં છે, બરાબર? અને જો તું આવું કરીશ ને તો ગામમાં ક્યાંય મોઢું બતાવવાના લાયક નહીં રહું. હવે મારી ઇજ્જત છે ને હવે તારા હાથમાં છે. હા ભાઈ, તમારી ઇજ્જત હવે હું સાચવીશ. જા હવે અંદર જા. કેમ છો હરિભાઈ? ઓહો હો, આવો આવો, રામ 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 રામ. આવો બેસો બેસો બેસો. કેમ આજે અચાનક સવાર સવારમાં તમારે અહીંયા આવવું પડ્યું? તમારું થોડું કામ હતું. હા ભાઈ, શું કામ હતું? બોલ ને. શીતલ, પાણી લાવજો મહેમાન માટે. લો પાણી પીઓ. કેવું ચાલે છે ભાઈ? તબિયત પાણી સારી છે ને? મારી તો સારી છે ભાઈ, પણ તારી તબિયત પાણી તો સારી છે ને? બસ મજામાં. આજે દિવસ કઈ બાજુ ઉગ્યો છે કે આજે તમને મારા ઘરે ચા પાણી કરવાનો મોકો મળ્યો છે? એમાં ભાઈ એવું હતું ને કે મને ટાઈમ જ નતો મળતો. તમારી પાસે એક કામથી આવ્યો છું. અને હા, ખોટું ના લાગે તો તમને એક વાત કહું? હા ભાઈ બોલ ને, એમાં ખોટું શું લાગે? જે હોય બોલ ને. તમારી બેન શીતલ રહી ને, એની ક્યાંય મગજમારી ચાલે છે? એ મારા બાજુના ગામનો ભાઈબંધ હતો, એનો ફોન આવ્યો હતો. એ છોકરાએ આપઘાત કરવાની કોશિશ કરી હતી. અને જો આ વાત શાંતિથી પતતી હોય તો પતાવી દો ને. અરે ભાઈ, હું તારી બહુ ઇજ્જત કરું છું એટલે વધારે કંઈ કહેતો નથી. અને ભાઈ, આમ પણ મેં ઘણું બધું ખોયું છે. હવે હું મારી બેનને ખોવા નથી માંગતો. અને હા, કોઈના કહેવાથી આમ ગામમાં છે ને તમે આમ વાતો ના ફેલાવો, બરાબર? તો તમારી બહુ મહેરબાની રહેશે. એ તમને જેમ સારું લાગે એમ કરો અને ખોટી ચિંતા કરતા નહીં. આ વાતો હું કોઈને નહીં કહું. સારું, હું જાઉં. હલો. હલો. આ શું કર્યું તમે? તમે મરી જશો તો શું હું તમને મળી જઈશ? અરે યાર, તો હું શું કરું? તારા વગર નહીં જીવાય યાર. પપ્પા પણ માનવા તૈયાર નથી અને એમ કહે છે પાછા કે મરી ગયો હોત તો સારું હોત. મારી પણ એ જ દશા છે. ભાઈ નહીં માને, આપણે બંને એક નહીં થઈએ. હું શું કહું છું, તું આવીશ મારી સાથે તો આપણે બંને ભાગી જઈએ. ના ના, હું નહીં આવું. હું જો એવું કરીશ તો મારો ભાઈ મરી જશે, એટલે હું નહીં આવું. તો તું નહીં આવે ને તો હું મરી જઈશ. રાકેશ, તમે કેમ આવું બોલો છો? આવી ખોટી જીદ ના કરશો. અરે આ ભાઈની વાત છે ને, તો ભાઈને તો હું આજ નહીં તો કાલ મનાવી લઈશ. મારાથી કંઈ થાય એમ નથી. અરે તો તને મારા પર વિશ્વાસ તો છે ને? હા મારા જીવ, હા, મને મારા જીવ કરતા પણ વિશ્વાસ છે તારા ઉપર. What लागली 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 what लागली. હલો, તારો ભાઈ ક્યાં છે? મારા ભાઈ તો બહાર ગામ ગયા છે. તો મારી વાત સાંભળ, તું ફટાફટ બહાર આવી જા અને સાથે કપડાં એવું કઈ જ લાવતી ના. મેં બધી જ વ્યવસ્થા કરી રાખી છે. ફટાફટ બહાર આવી જા. ના, હું નહીં આવું. ના નહીં, ફટાફટ બહાર આવી જા, જલ્દી હો. હલો હલો, અરે મારી વાત તો સાંભળો. અરે હવે હું શું કરું? જો હું નહીં જાઉં તો રાકેશ મરી જશે, અને હું જો જઈશ તો મારો ભાઈ મરી જશે. અને રાકેશે કહ્યું હતું કે આજ નહીં તો કાલ હું તારા ભાઈને મનાવી લઈશ. તો હવે હું જતી જ રહું. જે થવું હોય એ થાય. તો હું હવે જતી જ રહું. અરે બેન, ક્યાં જાય છે? કાંઈ નહીં ભાઈ, હું ઘરમાં એકલી હતી એટલે બેનપણીના ઘરે જતી. અરે બેન,
તારી બેનપણી તો હમણાં તૈયાર થઈને લગ્નમાં ગઈ છે, મને હમણાં રસ્તામાં જ મળી. મેં એને ફોન કર્યો પણ એનો ફોન બંધ આવ્યો, એટલે મને એમ થયું કે લે હું એને ઘેર જતી આવું. સારું, વાંધો નહીં. લે આ તારા માટે ખાવાનું લાવ્યો છું. ભાઈ તમારે નથી ખાવું? ના, હું નાસ્તો કરીને જ આવ્યો છું. ને હા, તું તારું ધ્યાન રાખજે, હું હમણાં જ આવ્યો. અરે રાકેશ, મેં તારું એવું તો શું બગાડ્યું છે? તું મારા ઘરના પાછળ પડ્યો છે અને તું મારી બેનની પાછળ પડ્યો છે. હજુ મારી બેન નાની છે, તું એને છોડી દે. અને હા, હું તને હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું, હું એના વગર નહીં જીવી શકું. તું એને છોડી દે, અને જો એને કંઈ થઈ ગયું ને તો એના વગર નહીં જીવી શકું. અરે ભાઈ, તમે ચિંતા ના કરો, એને હું બહુ જ ખુશ રાખીશ. ખરેખર તું એને સાચે જ ખુશ રાખીશ ને? હા ભાઈ, કસમથી હું એને સાચે જ ખુશ રાખીશ. તો કંઈ વાંધો નહીં, ચાલો મારા ઘરે. શીતલ, ઓ શીતલ, બહાર આવજો. આ કોણ આવ્યું છે મારી સાથે? બેન, તારે રાકેશ સાથે લગ્ન કરવાના છે ને? અને તું આની સાથે ખુશ તો રહીશ ને? હા ભાઈ, મારા લગ્ન રાકેશ જોડે કરાવશો ને તો હું બહુ ખુશ રહીશ. તો બેન, તમારા બંનેની ખુશીમાં જ મારી ખુશી છે. મેં અત્યારે જ ગોર બાપાને બોલાવીને લગ્નનું મુહૂર્ત કઢાવું છું. તો બેન, હવે તો તું ખુશ ને? હા ભાઈ, હું ખુશ છું. ભાઈ, આપણા મા બાપ ગયા પછી તમે મને નાનીથી મોટી કરી, હંમેશા મને ખુશ રાખી અને મારું ખુશીઓનું વિચાર્યું. ભાઈ, તમે તમારું પણ ના વિચાર્યું. અરે બેન, તારી ખુશીમાં જ મારી ખુશી છે.